સીધા આપણે લીજે પ્રેસ કોન્ફરન્સમાં જે ડીસીપી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈ પણ પ્રકારની કોઈ ભટ્ટી પકડવામાં આવેલ નહીં હતી। ખરેખર આ રૈયાધાર વિસ્તારના મફતિયાપરામાંથી એક ભટ્ટીનો કેસ કરવામાં આવેલ હતો। યુનિવર્સિટી કેમ્પસની ગેટ પાસે 100 મીટરના અંતરે દેશી દારૂની ખાલી બોટલો લોકેશન જે લખ્યું છે એથ્લેટિક ગ્રાઉન્ડની બાજુમાં એ સાચું છે, યુનિવર્સિટી અંદર નથી પરંતુ બહાર છે, પણ ત્યાં દેશી દારૂની બોટલીઓ પણ મળી છે અને બાઇટિંગના જે રાત્રિ દરમિયાન બાઇટિંગ લેતા હોય છે અલગ અલગ પડીકાઓ પણ ત્યાં છે। શું કહેશો? આમાં અવારનવાર આ વિસ્તારમાં રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભટ્ટીઓના અને દેશી દારૂના કેસ કરવામાં આવે છે, તો મે બી ત્યાં ખાલી કોથળીઓ મળી આવી હશે। જે કોઈ દેશી દારૂની વેચાણનો સ્થળ અથવા ભટ્ટી ત્યાં પોલીસ દ્વારા ગોતવામાં આવશે તો એમના વિરુદ્ધ કેસ કરવામાં આવશે, પણ ખાલી કોથળીઓ વિરુદ્ધ અમે કેસ કરી શકતા નથી। ચેકિંગ થશે આવા, કારણ કે ત્યાં ગેટ શિક્ષણ ધામના ગેટ પાસે જ આ યોગ્ય કેટલું એક બાજુ શિક્ષણ યુનિવર્સિટી ને બીજી બાજુ કેન્સર હોસ્પિટલ બંનેની વચ્ચે અવારનવાર અવાવરું જગ્યા છે। આ એરિયામાં અવારનવાર કેસો કરવામાં આવે જ છે, તેમ છતાં દેશી દારૂના જે કેસો છે આમાં સજાની જોગવાઈ ઓછી હોવાથી વારંવાર જામીન ઉપર મુક્ત કરવા પડે છે અને વારંવાર આ પ્રવૃત્તિ ચાલુ રહે છે। પણ તેમ છતાં જ્યારે પણ પોલીસને એવી વસ્તુ ધ્યાનમાં આવશે તો કેસો કરવામાં આવશે। પેલા પીએસઓની ભૂલના લીધે અને કમ્પ્યુટર ઓપરેટરની ભૂલના લીધે એવું થાય છે, તો એના વિરુદ્ધ પ્રાથમિક તપાસ અત્યારે કરવામાં આવે છે અને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। નહીં, અમને સુધારવા માટે સૂચના કરી દઈશું। રાજકોટ શહેર પોલીસની એસઓજી શાખા દ્વારા અવારનવાર એવી ડ્રાઇવ્સ રાખવામાં આવે જ છે અને ભવિષ્યમાં પણ એવી ડ્રાઇવ્સ રાખવામાં આવનાર છે, કેમ કે યુવા પેઢી નશાના ચક્કરમાં ના ફસાય એના માટે એમને અવેરનેસ પણ ફેલે અને એમના વિરુદ્ધ કેસો પણ કરવામાં આવે એવી ડ્રાઇવ રાખવામાં આવશે। અત્યાર સુધી પણ શિક્ષણના જે સેન્ટર્સ છે અને જ્યાં વિદ્યાર્થીઓનો આવાગમન વધારે છે ત્યાં કેસો કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ એવા કરવામાં આવશે। નહીં, જે મૂળ એફઆઈઆર છે, મૂળ એફઆઈઆરની વિગતમાં યુનિવર્સિટીનો ક્યાંક જિક્ર નહીં। કોલમ નંબર 5માં જે બનાવની જગ્યા છે, આ એક કોઈ બીજી એફઆઈઆરમાંથી એવું માનવું છે મારું કે કોપી પેસ્ટ થઈ ગઈ હશે, તો એના લીધે આ ગેરસમજ ઊભી થઈ છે। પ્રાથમિક તપાસ અત્યારે એસીપી વેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે। પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવ્યાથી જવાબદારી નક્કી કરવામાં આવશે। યુનિવર્સિટી કેમ્પસમાંથી નહીં મળ્યો, રૈયાધાર વિસ્તારનો છે। પેલા કોપરેટરની ભૂલના લીધે કોપી પેસ્ટ થઈ ગયો છે એવું। જૂની ભટ્ટી છે જેને નાશ કરવામાં આવેલી છે અને ત્યાં અગાઉ 8 સપ્ટેમ્બરના રોજ કેસ પણ કરવામાં આવેલો છે, તે દિવસની ભટ્ટી છે, જૂના કેસની ભટ્ટી છે અને આ પણ યુનિવર્સિટી કેમ્પસથી બહાર છે।